કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરાયું હતું। સુરતના ઉધના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરાયું હતું। કોમ્બિંગમાં ક્રાઇમ બ્રાન્ચના ટીસીપી ભાવેશ રોજિયા, જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સે સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા। ઉધનામાં હિસ્ટ્રી સીટરોને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી તપાસ કરાઈ હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું। ઉધના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરાયું હતું। કોમ્બિંગમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા, જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। ઉધનામાં હિસ્ટ્રી સીટરોને ત્યાં તપાસ અલગ અલગ કરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી તપાસ કરાઈ હતી। ડ્રગ્સ એના ગાંજાની થતી હેરાફેરી અને વેચાણ પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી। ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ખાસ કોમ્બિંગ હાથ ધરાયું હતું। અલગ અલગ હિસ્ટ્રી સીટરોને પણ તપાસવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।